નમસ્કાર. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલ વિશ્વવિખ્યાત પરબધામ ખાતે અષાઢી બીજના ભવ્ય મેળાની તૈયારીઓ હવે પૂર્ણતાના આરે પહોંચી. પરબધામના મહંત કરશનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ ભક્તોની સુવિધાને કેન્દ્રમાં રાખીને ભજન, ભોજન, પીવાના પાણી, આરોગ્ય સેવા, પાર્કિંગ, વિવિધ સ્ટોલ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટી પડે તેવી શક્યતા છે. કોઈ પણ ભાવિક ભૂખ્ય ન રહે તે માટે વિશાળ રસોડાની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. સાથે જ દેશભરના ભક્તોને મેળામાં ઉપસ્થિત રહેવા મહંત કરશનદાસ બાપુએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે. સંતવાણીનો કાર્યક્રમ અને મેળાનું લાઈવ પ્રસારણ પણ પરબધામની વેબસાઇટ પરથી કરવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. દેવદાસ અમર દેવદાસ, કોઈને ખેતરવાડીઓ, કોઈને ગામ ઘરાસ, આકાશી રોજી ઉતરે પર બે નકળંગ દેવીદાસ. આ અષાઢી બીજ 2026 પરબધામની અંદર બહુ સારી રીતે અને વ્યવસ્થિત રીતે સનાતન ધર્મને અનુલક્ષીને ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ સારી રીતે આ અષાઢી બીજનો મેળો વ્યવસ્થિત રીતે ઉજવાય એવું આયોજન પૂજ્ય કરશનદાસ બાપુએ લીધું છે. આજની તારીખે પરબધામની અંદર દરેક પ્રકારની પૂર્વ તૈયારીઓ થઈ ચૂકી છે. મેળા વિભાગની તૈયારી, યજ્ઞ વિભાગની તૈયારી, રસોડાની તૈયારી સંપૂર્ણ થઈ રહી છે અને એમાં હજારો સેવકો સેવા આપી અને પોતાનું કર્મ કરે છે. અષાઢી બીજના મેળાની અંદર પૂજ્ય બાપુએ સારી રીતે એવું આયોજન કર્યું છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાઈ રહ્યો છે અને આ સારી રીતે અત્યારે સંપૂર્ણ પૂર્વ તૈયારી થઈ રહી છે. રસોડાના 1 થી 5 નંબરના દરેક રસોડામાં ધમધમે ત્યાં સુધી બધી સંપૂર્ણ તૈયારી પૂજ્ય બાપુએ કરી છે અને અષાઢી બીજના મેળાની અંદર લાખો માણસો આ સ્વયંભૂ મેળામાં ઉપસ્થિત થાય છે. તો દરેક યાત્રાળુને કોઈ પણ જગ્યાએ કાંઈ કચાશ ન રહે, કોઈ પણ યાત્રાળુને કોઈ જગ્યાએ કાંઈ અગવડતા ઊભી ન થાય એવી સારામાં સારી રીતે પૂજ્ય બાપુએ આયોજન લીધું છે. પૂર્વ તૈયારી આજની તારીખે સંપન્ન થઈ રહી છે. આગામી તારીખ 15 અને 16 2 દિવસનો ઉત્સવ છે. 16/7/2026 ગુરુવારના રોજ અષાઢી બીજનું ઉજવવામાં આવશે. પૂજ્ય બાપુના હાથે લોકમેળાને ખુલ્લો કરવામાં આવશે. પૂજ્ય બાપુના હાથે મંદિર ઉપર નિષાદ ચડાવવામાં આવશે. ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવશે અને સ્વયંસેવકો દ્વારા લાખો માણસો જમી શકે એવું આયોજન રસોડામાં કરી આંબાવાડિયામાં સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. એટલે આવા આ સ્વયંભૂ મેળામાં દરેકે આવવું એવો અનુરોધ પૂજ્ય કરશનદાસ બાપુએ કરેલો છે. તો બધા જ મેળાનો લાભ લે એવો અહીંથી અનુરોધ પૂજ્ય બાપુનો છે. અચ્છુ સતદેવીદાસ અમરદેવીદાસ.